જય શ્રી સ્વામિનારાયણ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ વર્ચ્યુઅલ લેક્ચર સિરીઝ ઓફ સર્વિંગ. બરાબર, તો આપણે રિવિઝન લેક્ચર્સ શીખી રહ્યા છે, જેમાં આજે આપણે રિવિઝન લેક્ચર નંબર 8 ઉપર છીએ. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે કન્સિડર કરશું યુનિટ નંબર 4, વિચ ઇઝ લેવલિંગ એન્ડ કન્ટુરિંગ. ઓકે, લેવલિંગ અને કન્ટુરિંગ રિલેટેડ તમારું આ જે ચેપ્ટર છે. ઓકે, સો સૌથી પહેલાં આપણે એના મોસ્ટ એમ્પીચે ક્વેશ્ચન્સ છે આજે આપણે આજના લેક્ચરમાં કન્સિડર કરીશું. ઓકે, સો લેવલિંગ રિલેટેડ ક્વેશ્ચન્સ તમને કઈ રીતે પૂછાઈ શકે છે? તો ડેફિનેશન રિલેટેડ, રાઈટ, તો કે કઈ કઈ ડેફિનેશન્સ તમને આમાં પૂછાઈ શકે છે? તો સૌથી પહેલી અહીંયા ડેફિનેશન શેની આવશે? તો કે લેવલિંગની. બરાબર, લેવલિંગ કોને કહેવાય છે એ તમારે સમજાવવાનું રહે છે. ઓકે, સો લેવલિંગ એટલે કે એન આર્ટ ઓફ ડિટરમાઇનિંગ the relative heights of different points on or below surface. બરાબર, સો અહીંયા આગળ લેવલિંગ એટલે શું છે? તો કે એક ડિટરમાઇનિંગ કરવા માટેની એક મેથડ છે કે જેના થ્રુ તમે ડિફરન્ટ હાઇટ અને ડિફરન્ટ પોઈન્ટ્સ જે છે, બરાબર, અર્થની સરફેસ ઉપર છે કે અર્થની સરફેસની નીચે છે, બરાબર, એ બંને તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, સો આ થઈ ગયું તમારું ડેફિનેશન ઓફ લેવલિંગ. ઓકે, એની સાથે તમને એમ પૂછે કે રાઇટ ડાઉન ધ યુઝીસ ઓફ લેવલિંગ. બરાબર, તો તમારે એના યુઝીસમાં સ્ટેટ કરવાના, લાઈક ટુ determine the elevations of different points. ઓકે, એવી જ રીતે ડિફરન્ટ એટલે કે ટુ પ્રિપેર કન્ટુર મેપ્સ. કન્ટુર મેપ્સ અહીંયા આગળ તમે પ્રિપેર કરી શકો છો. એ સિવાય અલાઇનમેન્ટ ઓફ ધી રોડ. તમારે રોડનું અલાઇનમેન્ટ ચેક કરવું છે, બરાબર, કે કઈ જગ્યાએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેલવે છે કે રોડ્સ છે જે આવેલા છે, બરાબર, તો એનું અલાઇનમેન્ટ તમે કેવી રીતે ફિક્સ આઉટ કરી શકો એના માટે પણ યુઝ થતા હોય છે. ઓકે, જો તમને 2 માર્ક્સની અંદર પૂછાય તો તમારે ખાલી આટલા જ પોઈન્ટ્સ લખો છો તો તમારા માર્ક્સ કવરઅપ થઈ જશે, પણ જ્યારે તમને 3 માર્ક્સ અને 4 માર્ક્સની થિયરીમાં પૂછાય છે, બરાબર, તો તમારે આનાથી પણ વધારે પોઈન્ટ્સ લખવા પડશે. ઓકે, એના સિવાયની ડેફિનેશન્સમાં તમને પૂછી શકે છે, સો લેવલ સરફેસ ઓર લેવલ પ્લેન, બરાબર, કોને કહેવાય છે? એ સિવાય લેવલ લાઇન કોને કહેવાય છે? ઓકે, ડેટમ સરફેસ ઓરથી ડેટમ કોને કહેવાય છે? ઓકે, વર્ટિકલ એંગલ કોને કહેવાય? બરાબર, એ ટાઈપના તમને ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇઝ રિડ્યુસ લેવલ. અહીંયા રિડ્યુસ લેવલ એટલે શું? એટલે કે આરએલ અહીંયા કહીએ છીએ આપણે. ઓકે, હવે એના માટે તમારે ફિગર થ્રુ સમજાવવાનું રહે છે. બી પોઈન્ટ હોય આપણો કોઈ, ઓકે, અને અહીંયા આગળ તમને બતાવેલું કે 100 આરએલ આપણો વેલ્યુ છે, બરાબર, અને આ આપણી ડેટમ સરફેસ છે. ડેટમ સરફેસ એટલે કે જ્યાંથી આપણે રેફરન્સ આપણે લેવાનું સ્ટાર્ટ કરીએ છીએ, એટલે કે ઇમેજનરી લેવલ કે જ્યાંથી આપણે એવું વિચારીએ છીએ કે આ પોઈન્ટથી બધા આપણા રેફરન્સ અહીંયા આગળ જનરેટ થતા રહેશે. ઓકે, સો રિડ્યુસ લેવલ કોને કહીએ છીએ? તો કે વર્ટિકલ ડિસ્ટન્સ ઓફ અ પોઈન્ટ અબવ ઓર બિલો ધી ડેટમ. બરાબર, વર્ટિકલ ડિસ્ટન્સ ઓફ અ પોઈન્ટ, કોઈ પણ પોઈન્ટ આપણે લઈએ છીએ જેનું વર્ટિકલ ડિસ્ટન્સ લઈએ તો પણ એટલું થાય, અને એનું ડેટમની ઉપર લઈએ છીએ તો પણ એટલું, અને ડેટમની નીચે લઈએ છીએ તો પણ એટલું જ થાય છે. ઓન ઓર બિલો ડેટમ, બરાબર, તો એ ડેટમ સરફેસની ઉપર અને નીચે જ્યારે આપણે સેમ પોઈન્ટ માટેનું વેલ્યુ લેતા હોય એ આપણું થઈ ગયું 100, એટલે કે જે
RL આપણે એને કહીએ છીએ, બરાબર. પોઝિટિવ ક્યારે? જ્યારે સરફેસની ઉપર હોય ત્યારે, અને નેગેટિવ ક્યારે? તો જ્યારે સરફેસની નીચેની વાત કરતા હોય, એટલે કે આ પોઝિટિવ વેલ્યુ બતાવે છે, અને અહીંયા આગળ જ્યારે લેવાનું હોય ત્યારે -0.00 લખી શકીએ છીએ આપણે. ઓકે, એ સિવાય તમને ડેફિનેશન પૂછાઈ શકે છે ઓફ ધી બેન્ચમાર્ક. બેન્ચમાર્ક કોને કહેવાય? બરાબર. સો ફિક્સ્ડ રેફરન્સ પોઈન્ટ ઓફ નોન એલિવેશન. It is fixed reference point of non elevation. બરાબર, જેને આપણે BM કહીએ છીએ, બરાબર. સો BM RL એ બંને બહુ ઘણી ઇમ્પોર્ટન્ટ તમારા ડેફિનેશન્સમાં આવે છે, બરાબર. સો અહીંયા આગળ જ્યારે પોઈન્ટ ઓફની વાત કરીએ છીએ, ઓકે, સો એ કન્ડિશનમાં જે પણ આપણે ફિક્સ રેફરન્સ લઈએ છીએ કોઈ પણ એલિવેશન માટેનું, બરાબર, એને આપણે કહીએ છીએ બેન્ચમાર્ક. ઓકે, હવે જોઈએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેવલ, એટલે કે અહીંયા આગળ નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે આપણું ટાઈપ્સ ઓફ લેવલ્સ. ઓકે, જે તમારા જીટીયુની એક્ઝામમાં પૂછાતું હોય છે, બરાબર. સો કઈ કઈ ટાઈપ્સના લેવલ્સ આવે છે? ઓકે, તો તમારે સ્ટેટ કરવાનું. ધ ફર્સ્ટ વન ઇઝ ડમ્પી લેવલ, ધ સેકન્ડ વન ઇઝ વી લેવલ એટલે કે વાય લેવલ, થર્ડ વન ઇઝ રિવર્સિબલ લેવલ, એન્ડ ધ ફોર્થ વન ઇઝ ટિલ્ટિંગ લેવલ. બરાબર, તમારે ખાલી એનો સ્ટેટસ લખવાના રહેશે, એટલે કે કયા કયા ટાઈપ્સના છે તમારે 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, એ તમે જોવા જાઓ તો ક્વિક સેટ લેવલ પણ આવે છે. 6th one is auto set level, and 7th one is digital level. બરાબર, તો અહીંયા આગળ તમારું બે રીતના લેવલ્સ અહીંયા જનરેટ થતા હોય છે, બરાબર. સો તમને ડમ્પી લેવલ પૂછે તો તમારે ફિગર સાથે કાં તો એના ડિફરન્ટ કયા કયા પાર્ટ્સ છે એ તમારે સમજાવવાના રહેશે, એટલે કે ટેલિસ્કોપ હોય, લેવલ ટ્યુબ હોય, લેવલિંગ હેડ હોય, ટ્રાયપોડ હોય, બરાબર. સો એ બધા પોઈન્ટ્સને તમારે ડિટેલમાં સમજાવવાના. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ડિફરન્ટ ટર્મ્સ, બરાબર, કે જે હજુ પણ આપણે એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર, લેવલિંગ માટેનું. તો કઈ કઈ પૂછાઈ શકે છે? તો એમાં આવે છે એક્સિસ ઓફ ટેલિસ્કોપ કોને કહેવાય? બરાબર. એ સિવાય તમે જોવા જાઓ તો કઈ કઈ, તો કે લાઇન ઓફ કોલાઇમેશન કોને કહેવાય? ઓકે, જે લાઇન પર શું થતું હોય, સાઇટ લાઇન અને આપણી આઈ લાઇન, બરાબર, જ્યાંથી આપણે આઈપીસ છે અને ઓબ્જેક્ટ ગ્લાસ છે, બરાબર, એ બંને જ્યાં આગળ જોઈન આઉટ થતા હોય, બરાબર, એ લાઇનને આપણે કહીએ છીએ આઈપીસ લાઇન કાં તો પછી લાઇન ઓફ કોલામિનેશન, બરાબર. એવી જ રીતે સ્ટેશન કોને કહેવાય, ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન કોને કહેવાય, એ પણ તમને પૂછાઈ શકે છે. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન ઇઝ બેક સાઇટિંગ ઓર બેક સાઇટ. ઓકે, બેક સાઇડ એટલે શું છે? તો કે ફર્સ્ટ રીડિંગ ટેકન ઓન અ staff after the level is set up. બરાબર, પહેલું જે રીડિંગ આપણે લઈએ છીએ સ્ટાફની ઉપર કે જ્યારે લેવલને શું કરી નાખ્યું છે, આપણે સેટઅપ કરી નાખ્યું છે, એ થઈ ગયું આપણું બેક સાઇડ. એવી જ રીતે ફોર્થ સાઇડ પણ આવે છે, ઇન્ટરમીડિયેટ સાઇડ પણ આવે છે, બરાબર. ઓકે, તો આ રીતે તમે તમારું લખી શકો છો. પછી આવે છે ટાઈપ્સ ઓફ ટેલિસ્કોપ. કઈ કઈ ટાઈપના ટેલિસ્કોપનો અહીંયા યુઝ થતો હોય છે? તો બે ટાઈપના ટેલિસ્કોપ આવે, external and external focusing, and second one is internal focusing. બરાબર, તો બંને ટાઈપના તમારે યાદ રાખવાના રહે છે. ઓકે, હવે એ સિવાય તમને એના ડિફરન્ટ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ પણ પૂછી શકે છે. ઓકે, now next important question, which is temporary adjustment of level.
ઓકે, કઈ રીતે તમે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરી શકો છો, બરાબર. સો એના 3 ટોપિક્સ આવે છે. એક તો આવે છે સેટિંગ અપ, સેકન્ડ વન ઇઝ લેવલિંગ અપ, એન્ડ ધી થર્ડ વન ઇઝ ફોકસિંગ. રાઈટ. તો સેટિંગ અપ એટલે કે તમે ટ્રાયપોડ સ્ટેન્ડને કેવી રીતે ગોઠવ્યું છે, બરાબર, અને આપણું જે લેવલ છે, બરાબર, એ કેવી રીતે એની પર એક્ઝેક્ટ કરીશું, બરાબર, એ આવે છે. પછી લેવલિંગ અપ, તો કે ફૂટ સ્ક્રૂ જે છે એના 3 સ્ક્રૂ, બરાબર, એને આપણે કેવી રીતે સેટઅપ કરીએ છીએ કે જેના થ્રુ જે બબલ ટ્યુબ છે એ સેન્ટરમાં આવી જાય, બરાબર. સો સમટાઈમ્સ એ 3 ફૂટ સ્ક્રૂ પણ હોય છે અને 4 ફૂટ સ્ક્રૂ પણ હોય છે. ઓકે. અને પછી આવે છે ફોકસિંગની અંદર, તો એને પેરેલેક્સ જે આપણા આની અંદર દેખાતા હોય, બરાબર, આડી હેર્સ ને ઊભી હેર્સ, બરાબર, એને આપણે પેરેલેક્સ કહીએ છીએ, બરાબર. એના થ્રુ આપણે કોઈ પણ ફોકસિંગ ઓફ આઈપીસ કરવું પડે અને સેકન્ડ આપણે ફોકસિંગ ઓફ ઓબ્જેક્ટિવ પણ કરવું પડે. ઓકે. હવે આપણે મેથડ્સ ઓફ લેવલિંગ લઈએ. વોટ આર ધ ડિફરન્ટ મેથડ્સ ઓફ લેવલિંગ? રાઈટ. સો કઈ મેથડ્સ એમાં આવતી હોય છે, લાઈક સિમ્પલ મેથડ ઓર સિમ્પલ લેવલિંગ, પછી ડિફરન્શિયલ લેવલિંગ. ઓકે. થર્ડ આવે છે એમાં ફ્લાય લેવલિંગ, ક્રોસ. ઓકે. એવી જ રીતે રેસિપ્રોકલ છે, પ્રોફાઇલ લેવલિંગ આવે છે એમાં, 7 પ્રિસાઇઝ લેવલિંગ, એન્ડ 8th વન ચેક લેવલિંગ, બરાબર. એ સિવાય ટ્રાયગ્નોમેટ્રિક એન્ડ બેરોમેટ્રિક પણ આવતા હોય છે. બસ આના રિલેટેડ હવે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે કઈ રીતે એના એક્ઝામ્પલ્સને સોલ્વ આઉટ કરવાનું હોય છે. ઓકે. એક્ઝામ્પલ પહેલાં આપણે એક ઇમ્પોર્ટન્ટ થિયોરી જે છે કરેક્શન ફોર કર્વેચર ઓફ અર્થ એન્ડ ધી રિફ્રેક્શન, બરાબર, એ બંને થિયરી લઈ લઈએ, બરાબર. એટલે કે જે કરેક્શન્સ આપણે જ્યારે પણ કોઈ રીડિંગમાં કરવાના આવે, કયા કયા કરેક્શન આવે છે? એક તો છે કર્વેચર ઓફ ધી અર્થ અને એક છે રિફ્રેક્શન, બરાબર. એટલે કે પ્રતિબિંબ આપણે જે જોઈએ છે, બરાબર, એના કરતાં થોડુંક વધારે નજીક કાં તો દૂર દેખાય છે, એ શેના કારણે? તો રિફ્રેક્શનના કારણે, બરાબર. અને બીજું શેના કારણે હોય? તો કે જે સપાટી આપણી અર્થની કેવી છે? સર્ક્યુલર છે, બરાબર. તો કર્વેચરના કારણે પણ થતું હોય છે. તો કઈ રીતે તમે લખી શકો છો? તો સૌથી પહેલાં તમારે સમજાવવાનું કર્વેચર કરેક્શન, રાઈટ. સો કર્વેચર કરેક્શનની અંદર કઈ રીતે તમે જોવો છો? એટલે કે 4 લોંગ સાઇડ્સ છે, બરાબર. ધ કર્વેચર ઓફ ધી અર્થ અફેક્ટ્સ સ્ટાફ રીડિંગ. ઓકે. ધ લાઇન ઓફ સાઇટ ઇઝ હોરિઝોન્ટલ બટ ધ લેવલ ઇઝ કર્વ, બરાબર. સૌથી પહેલાં તમારે સમજાવવાનું કે કર્વેચર કોને કહેવામાં આવે છે. ઓકે. અને એની ઇફેક્ટ્સના કારણે શું થાય છે? તો કે the original object appears lower than the really are, બરાબર. જે ઓબ્જેક્ટ્સ છે આપણને કેવા દેખાય છે? તો કે એ જે પોતાની પોઝિશન છે એના કરતાં પણ નીચેના પોઝિશન પર દેખાતા હોય છે. તો એનું થઈ ગયું ઓબ્જેક્ટ્સનું કરેક્શન્સ, બરાબર. સો એ કરેક્શન્સ આપણે કેવી રીતે ફૂલફિલ કરી શકીએ છીએ? તો એની એક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે કે જેમાં CC ઇઝ ઇક્વલ ટુ d²/2r, બરાબર. જેને કહીએ CC, ધેટ મીન્સ કરેક્શન ઓફ કર્વેચર. D એટલે શું થઈ ગયું અહીંયા આગળ? ડાયામીટર ઓફ ધી અર્થ, બરાબર. એટલે કે રેડિયસ ઓફ ધી અર્થ હોય એના પરથી આપણે ડાયામીટર લેવાનો છે. ઓકે. સો D ઇઝ ઇક્વલ ટુ R ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ અર્થ જે છે આપણું 6370 કિલોમીટર, બરાબર. અને જે આપણે ડી લઈએ છીએ શું છે? હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન ધ પોઈન્ટ્સ. જે પણ પોઈન્ટ્સ આપણે લીધા હોય, જેમ કે એ અને બી પોઈન્ટ્સ આપણે લીધો છે, બરાબર. સો એ બે પોઈન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે આપણે ઓલવેઝ ડીમાં મેઝર આઉટ કરતા હોઈએ છીએ. ઓકે. નેક્સ્ટ આવે છે રિફ્રેક્શન કરેક્શન. ઓકે. સો રિફ્રેક્શન કરેક્શનની અંદર CR જેને આપણે કહીએ છીએ
રિફ્રેક્શન કરેક્શન, અને એનું ઇક્વેશન છે 1/7 × d²/2r, બરાબર. સીસી કરતાં એને આપણે શું લેવાનું છે, 1/7 ભાગનું, બરાબર. એ જે ઓરિજિનલ સીસી છે એના કરતાં કેટલું છે, 7 ગણું નાનું છે, રાઈટ. અને સીઆર જે છે ઓલવેઝ કેમાં આવે, પોઝિટિવ વેલ્યુમાં જ આવે છે. ઓકે, ડી તો તમને ખબર પડી ગઈ કે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ્સ છે, અને આર છે આપણું રેડિયસ ઓફ ધી અર્થ. ઓકે, અને તમારે ફિગર થ્રુ પણ એને સમજાઈ શકો છો, એટલે કે તમારે ફિગર ડ્રો કરવાની બે પોઈન્ટ વચ્ચેની. ઓકે, અહીંયા કોઈ ઓરિજિન ઓ છે, આ એ પોઈન્ટ, અહીંયાથી એનું કરેક્શનનું બી પોઈન્ટ, બરાબર, ડી અને સી, બરાબર. તો આ ઓરિજિનલ પોઝિશન એની અહીંયા છે, અને આપણે પોઈન્ટ ક્યાં લઈએ છીએ, આ પોઈન્ટ પર, બરાબર. સો આપણને જે ડી જોઈએ છે, બરાબર, એ ડી એના પર ડિપેન્ડ કરે છે. ઓકે, સો હવે કમ્બાઇન કરેક્શન લેવું હોય આપણે તો કેટલું થશે, તો કે સી ઇઝ ઇક્વલ ટુ, મોટું હોય એમાંથી નાનું બાદ કરવું પડે, એટલે કે સીસી માઇનસ સીઆર, બરાબર. એટલે કે સીસી માઇનસ સીઆર આપણે જે કરીએ છીએ એના થ્રુ આપણને કમ્બાઇન કરેક્શન મળે છે, જે 0.673 d² જેટલું કહેવાય. જ્યારે આપણે બંને વચ્ચેનું ડિફરન્સ ફાઇન્ડ કરશું એ આપણને 0.67 જેટલો મળે છે. ઓકે, હવે આજના લેક્ચરમાં આપણે આટલું કન્સિડર કરીએ છીએ. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એરર્સ કઈ રીતે આપણે એલિમિનેટ કરી શકીએ, બરાબર. પછી જે આપણા થિયોરીઝ છે, ઓકે, જેમ કે કન્ટુરિંગની થિયરીઝ જે છે, એક ઇમ્પોર્ટન્ટ કઈ પૂછાય છે એ પણ આપણે ચેકઆઉટ કરીશું. ઓકે, સો આજના લેક્ચરમાં આટલું. આઈ એમ કૃષ્ણા પંચાલ, સાઇનિંગ ઓફ ઓન ધીસ નોટ.